Hello everyone, myself Pragna Patel. Welcome back to my YouTube channel. Today I am going to explain a beautiful line. Practice makes progress, not perfection. If you want to speak fluent English, this video will change how you think about practice. ઇંગ્લિશ બોલતા શીખવું હોય તો કેવી રીતે પ્રેક્ટિસ કરવી તેના સ્ટેપ્સ આપણે શીખીશું. Perfection takes time. Practice must daily. આપણે ઇંગ્લિશ ધીમે ધીમે બોલતા શીખી શકીએ છીએ, પરંતુ પ્રેક્ટિસ દરરોજ કરવી પડે. Just like a musician practices daily, your tongue and mind must practice English daily. When I started speaking English, I made mistakes, but slowly, practice made me confident. So don't afraid of mistakes, because mistakes are parts of progress. Mistake થી ડરવાની જરૂર નથી. તમે મિસ્ટેક કરો છો, that means તમે પ્રેક્ટિસ કરો છો. Type yes in comment if you believe you can improve by daily practice. Your practice should be effective. તમારી પ્રેક્ટિસ ઇફેક્ટિવ અસરકારક હોવી જોઈએ. સ્પીક 5 ઇંગ્લિશ સેન્ટેન્સ ડેલી. રોજ 5 ઇંગ્લિશના વાક્યો બોલો. વોચ અ શોર્ટ ઇંગ્લિશ વિડીયો એન્ડ રિપીટ. એક નાનો ઇંગ્લિશનો વિડીયો જુઓ અને રિપીટ કરો. ટોક ટુ યોર સેલ્ફ ડેલી. રોજ પોતાની જાત સાથે વાત કરો. મિરર પ્રેક્ટિસ કરો. સેલિબ્રેટ યોર સ્મોલ પ્રોગ્રેસ. When you speak English every day, your progress becomes your power. જો તમે દરરોજ પ્રેક્ટિસ કરો તો તમારા આત્મવિશ્વાસમાં શક્તિ આવી જાય છે. Don't wait for perfect time or perfection. Start where you are with what you have. Remember, perfect English doesn't exist. કોન્ફિડન્ટ ઇંગ્લિશ ડઝ. સંપૂર્ણ અંગ્રેજી જેવું કશું જ હોતું નથી. આત્મવિશ્વાસપૂર્ણ અંગ્રેજી જ મહત્વનું છે. સો ગાઈઝ, રિમેમ્બર ધીસ. પ્રેક્ટિસ મેક્સ યુ પ્રોગ્રેસ એન્ડ પ્રોગ્રેસ મેક્સ યુ પાવરફુલ. કીપ લર્નિંગ, કીપ સ્પીકિંગ એન્ડ યુ વિલ શાઇન ઇન ઇંગ્લિશ. દરરોજ પ્રેક્ટિસ કરો, આત્મવિશ્વાસ વધારો. સફળતા તમારી જ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ફોલો ફોર મોર ઇંગ્લિશ પ્લસ મોટિવેશન videos. Take care and goodbye.